બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ અને બધેકા ટ્રસ્ટ દ્વારા દર્દી દેવો ભવના સૂત્રને સાર્થક કરવા માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ બંને ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં સેમિનાર કમ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ કેમ્પ ફોર ડાયાબિટીક ફૂટ એન્ડ નોન હિલિંગ અલ્સર માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મહારાષ્ટ્રની લાતુર મેડિકલ કોલેજના ડીન ડોક્ટર BS નાગોબા તેમની સેવા આપવા માટે પધાર્યા હતા। અત્યાર સુધીમાં તેમને 10,000થી વધુ દર્દીઓને ટ્રીટ કર્યા છે અને સાથે જ સંખ્યાબંધ રિસર્ચ પેપર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પબ્લિશ થયા છે। આ કાર્યક્રમના પ્રથમ દિવસે રાજકોટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ડોક્ટર્સ માટે ડોક્ટર BS નાગોબા સાહેબના લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું અને તબીબોએ તેમની પાસેથી વિશેષ માર્ગદર્શન પણ મેળવ્યું હતું। જ્યારે બીજા દિવસે સવારે બોલબાલા ટ્રસ્ટના કાલાવડ રોડ પર આવેલા નવા બિલ્ડિંગ ખાતે ડાયાબિટીક ફૂટ એન્ડ નોન હિલિંગ અલ્સરના દર્દીઓની સારવાર અને નિદાન કેમ્પનું આયોજન